हेलो फ्रेंड्स, स्वागत है आपनु मारा रसोडाना काठियावाड़ी स्वादमां। हूँ भावनाबेन राठोड। आज आपणे बनावीशुं भरेला शाकनो स्पेशियल मसालो। तो फ्रेंड्स, सवारनी भागदौड़मां घणा लोकोने भरेला शाक बनाववाना होय पण मसालो करता घणी वार लागे छे एटले भरेला शाक बनावता नथी। पण आजे हूँ तमारी साथे जे भरेला शाकनी रेसिपी शेर करी रही छुं ने एक ज मसालानो उपयोग करी अने तमे अनेक भरेला शाक तैयार करी शकशो। मारो प्रयत्न हमेशा एवो ज होय छे के घरमां रहेला सिम्पल मसाला साथे हूँ स्वादिष्ट रेसिपीओ तमारी साथे शेर करूँ। तो फ्रेंड्स, मारो प्रयत्न तो हमेशा तमने खुश करवानो ज होय छे, पण तमे विडियोने लाइक अने शेर करो ने तो हूँ वधारे खुश थई जाऊँ। तो फ्रेंड्स, हमेशा विडियो जोता रहो, विडियोने लाइक शेर अने सब्सक्राइब करता रहो अने तमारा फ्रेंड्स ग्रुपने शेर पण करता रहो। भरेला शाकनो मसालानो उपयोग करी अने आजे आपणे मसाला भींडो पण बनाववानो छे, तो विडियो बिल्कुल स्कीप कर्या वगर जोजो। भरेला शाकनो स्वादिष्ट मसालो बनाववा माटे पहेला आपणे खड़ा मसाला शेकवाना छे। एमां तज, चक्रफूल, 5 લીલી એલચી, લવિંગ, તીખા અને તમાલપત્ર લીધેલા છે। તો ખડા મસાલા આપણે પેનમાં ઉમેરી દેશું। તમાલપત્રના આ રીતે ટુકડા કરી લેશું જેથી શેકવા ટાઈમે બહાર ના ઉડે। તમાલપત્રના ટુકડા કરી લેશું, એ રીતે તજના પણ ટુકડા કરી લેશું જેથી શેકવા ટાઈમે કોઈ વસ્તુ બહાર ના ઉડે। આ મસાલા આપણે વધારે શેકવાના નથી, ખાલી એમાંથી ભેજ દૂર થાય ને એટલા જ આ મસાલા શેકવાના છે જેથી તમે આ શાકનો મસાલો લાંબા સમય સુધી સ્ટોર કરો ને તો પણ બિલકુલ ખરાબ ના થાય। થોડી જ વારમાં એકદમ સરસ સુગંધ આવવા માંડી છે। તો શેકેલા બધા જ મસાલા આપણે પ્લેટમાં લઈ લેશું જેથી ઠંડા થઈ જાય। ફરી પાછી કડાઈ ગેસ પર મૂકી દીધી છે। તો એક નાની વાટકી મેં સિંગદાણા લીધા છે, વજનમાં જોઈએ તો 50 ગ્રામ જેટલા છે। ગેસની ફ્લેમ ધીમી રાખી અને સિંગદાણા શેકી લેશું। સ્કૂલ શરૂ થઈ ગઈ છે અને મમ્મીઓને સવારમાં ટિફિન પણ કરવું હોય છે અને બાળકોના લંચ બોક્સ પણ બનાવવાના હોય છે। લંચ બોક્સ અને ટિફિન બંને કરવામાં મમ્મી પાસે સમય નથી વધતો કે સવારમાં ભરેલા શાક બનાવે, પણ તમે એક વખત આ મસાલો બનાવી અને સ્ટોર કરશો ને તો માત્ર 10 જ મિનિટમાં કોઈ પણ ભરેલું શાક બનાવી અને તમે ટિફિન બોક્સમાં આપી શકશો। હવે અહીંયા થોડા સિંગદાણા શેકાય ને એટલે સિંગદાણાની સાથે આપણે એક નાની વાટકી જેટલા સફેદ તલ લીધા છે એ ઉમેરી દેશું। અત્યારે આ મસાલો આપણે 2 કિલો શાકનો થાય ને એટલો તૈયાર કરવાનો છે, એટલે બધી જ ક્વોન્ટિટી મેં વધારે લીધેલી છે અને આ બધું જ શેકવામાં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। આ મસાલો આજે આપણે એવી રીતે તૈયાર કરવાનો છે કે તમે આ એક જ મસાલો ઉમેરશો ને પછી તમારે શાકમાં વધારાના કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર નહીં પડે। તલ પણ થોડા શેકાઈ ગયા છે અને ફૂટવા માંડ્યા છે, તો એની સાથે જ 2 થી 3 ચમચી જેટલી વરિયાળી છે, વરિયાળી પણ શેકી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે સિંગદાણા શેકાતા જેમાંથી ફોતરી અલગ થવા માંડી છે, પણ સિંગદાણાનો કલર બિલકુલ ચેન્જ નથી થયો। તો અહીંયા તલ, વરિયાળી અને સિંગદાણા સરસ શેકાઈ ગયા છે। ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને એક વાટકી સૂકા નાળિયેરનું છીણ ઉમેરશું। ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી જ નાળિયેરનું છીણ ઉમેરવાનું છે જેથી નાળિયેરના છીણનો કલર ચેન્જ ના થાય પણ છીણ સરસ શેકાઈ જાય। કડાઈમાં રહેલી બધી જ સામગ્રી ગરમ છે એની સાથે છીણ સરસ શેકાઈ જશે। તો અહીંયા બધી જ સામગ્રી સરસ શેકાઈ ગઈ છે, તો એક પ્લેટમાં લઈ લેશું। હવે ફરી પાછી એ જ કડાઈ ગેસ પર મૂકેલી છે। અહીંયા મેં એક વાટકી મીઠા લીમડાના પાન લીધા છે, 6 થી 7 ડાળા મીઠા લીમડાના પાન છે। મીઠા લીમડાના પાન પણ ગેસ પર સરસ શેકી લેશું। જો તમારે તાજા જ પાન ઉમેરવા હોય તો તમે જ્યારે મસાલાનો ઉપયોગ કરો ને ત્યારે મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના, પણ અત્યારે આ મસાલો આપણે સ્ટોર કરવા માટે બનાવીએ છીએ એટલે બધી જ સામગ્રી આપણે આ મસાલામાં જ ઉમેરી દઈશું જેથી સવારની ભાગદોડમાં તમારે બીજા કોઈ મસાલા શોધવા ના પડે અને એક જ મસાલાથી તમારું સ્વાદિષ્ટ શાક તૈયાર થઈ જાય। થોડી જ વારમાં મીઠા લીમડાના પાન શેકાઈ ગયા છે, એની સાથે જ એક વાટકી જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું। કસૂરી મેથી એકદમ સુકાયેલી જ છે, પણ થોડી આ રીતે શેકી લેશું ને એટલે ક્રશ થઈને બધા મસાલા સાથે સરસ મિક્સ થઈ જશે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। ગરમ કડાઈમાં જ કસૂરી મેથી સરસ શેકાઈ જશે। અહીં આપણી બધી જ સામગ્રી સરસ શેકાઈ ગઈ છે અને લીમડાના પાન હાથેથી મેશ કરીએ તો તમે જોઈ શકો છો કે ભૂકો થઈ જાય છે। તો કસૂરી મેથી અને લીમડાના પાન પણ આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે બધી જ સામગ્રી ઠંડી થવા દેશું, પછી બાકીના મસાલા ઉમેરશું। અહીંયા શેકેલી બધી જ સામગ્રી સરસ ઠંડી થઈ ગઈ છે। બધું સરસ ઠંડુ થાય ને પછી જ પીસવાનું છે, ગરમ હોય ત્યારે નથી પીસવાનું। એ રીતે આપણા ખડા મસાલા અને સાથે આપણે લીમડાના પાન
અને કસૂરી મેથી શેકેલી છે એ પણ તમે જોઈ શકો છો. હાથેથી આ રીતને કરું ને તો ભૂકો થઈ જાય છે. તો બધી સામગ્રી સરસ ઠંડી થઈ ગઈ છે. હવે પીસી લેશું. તો અહીંયા મેં મિક્સર જાર લીધેલ છે. તો પહેલાં મિક્સર જારમાં આપણે ખડા મસાલા પીસી લેશું. ખડા મસાલા થોડા હાર્ડ હોય છે, જેથી પીસવામાં વાર લાગે છે, એટલે પહેલાં પીસી લેવાના. અહીંયા ખડા મસાલા થોડા પીસાઈ ગયા છે. તો એની સાથે આપણે બાકીની સામગ્રી ઉમેરી દઈશું. આ બધી જ વસ્તુ આપણે દરદરી પીસવાની છે, એકદમ પાવડર નથી કરી નાખવાનો. અને એની સાથે જ એક નાની વાટકી જેટલું ચવાણું લીધેલું છે. તમારા ઘરમાં ચવાણું ના હોય તો તમે કોઈ પણ ગાંઠિયા હોય એનો ઉપયોગ કરી શકો છો. અને ફરસાણ ના હોય તો થોડો ચણાનો લોટ શેકીને પણ તમે ઉમેરી શકો છો. અહીંયા બધી સામગ્રી સરસ પીસાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ રીતના મેં રફલી પીસેલું છે. માત્ર 2 જ વખત મિક્સર ચાલુ અને બંધ કર્યું ને ત્યાં જ આ રીતે પીસાઈ ગયું. વધારે તમે મિક્સર ચાલુ રાખશો તો સિંગદાણા અને તલમાંથી તેલ છૂટું પડશે. પરિણામે તમારો મસાલો એકદમ લચકા જેવો તૈયાર થઈ જશે. હવે આ મસાલા સાથે આપણે બાકીની સામગ્રી ઉમેરવાની છે. તો પહેલાં જે આપણે શેકી રાખેલા લીમડાના પાન અને કસૂરી મેથી છે એ ઉમેરી દેશું. અને એની સાથે જ બાકીના મસાલામાં અડધી વાટકી જેટલું ધાણા જીરું, ચમચીના માપ પ્રમાણે જોઈએ તો 3 ચમચી ધાણા જીરું છે, 1 ચમચી હળદર, 4 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરશું. તમને શાક વધારે તીખું પસંદ હોય તો જ્યારે તમે શાક બનાવો ત્યારે વધારાનું લાલ મરચું પાવડર તમારે ઉમેરી દેવાનો. એની સાથે જ આ મસાલો લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય એ માટે 2 ચમચી ખાંડ ઉમેરશું, 1.5 ચમચી મીઠું ઉમેરશું. મીઠું પણ તમે જ્યારે શાક બનાવો ત્યારે ઓલરેડી ઉમેરવાનું જ હોય છે, પણ અત્યારે આપણે મસાલો પ્રિઝર્વેટિવ માટે થઈને મીઠું અને ખાંડ બંનેનો ઉપયોગ કરેલો છે. અને આ શાકને ખાટો મીઠો ચટપટો સ્વાદ આપવા માટે 1.5 ચમચી જેટલું આમચૂર પાવડર ઉમેરશું. બધી જ સામગ્રી પીસી લેશું. અહીં આપણો ભરેલા શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આ જ મસાલાનો ઉપયોગ કરી અને આજે આપણે મસાલા ભીંડો બનાવીએ. મસાલા ભીંડો બનાવવા માટે ગેસ પર કડાઈમાં તેલ ઉમેરશું. તેલ ગરમ થતાં આપણે ચપટી જેટલું જીરું ઉમેરશું. જીરું સરસ કકળી ગયું છે. ચપટી હિંગ ઉમેરશું. 1 ચમચી લસણની ચટણી લીધેલી છે. તો લસણની ચટણીમાં આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સ કરી અને પછી કડાઈમાં ઉમેરશું. જો ડાયરેક્ટ જ તમે લસણની ચટણી તેલમાં ઉમેરશો ને તો લાલ મરચું પાવડર કાળું પડી જશે. લસણની ચટણી આપણે તેલમાં ઉમેરી દઈશું અને તેલ સાથે સરસ મિક્સ કરી લઈશું. લસણની ચટણી તેલ સાથે સરસ કકળી ગઈ છે. તો અહીંયા મેં 300 ગ્રામ ભીંડો 2 ટુકડામાં સમારી અને આ રીતે વચ્ચે કાપો કરી લીધો છે. તો સમારેલો ભીંડો આપણે કડાઈમાં ઉમેરી દઈશું અને તેલ સાથે સરસ સાંતળી લઈશું. તો ભીંડો તેલ સાથે સરસ સાંતળી લીધો છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને ભીંડા સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. મીઠું આપણે મસાલામાં ઉમેરેલું છે એટલે આપણે જાળવીને ઉમેરવાનું. અને એની સાથે ચપટી હળદર પણ ઉમેરી દઈશું. મીઠું અને હળદર ભીંડા સાથે મિક્સ કરી લેશું. મીઠું હળદર ભીંડા સાથે સરસ મિક્સ કરી લીધા છે. ગેસની ફ્લેમ ધીમી રાખેલી છે અને ઢાંકણ ઢાંકી દઈશું. ભીંડો વઘાર્યા પછી મેં વચ્ચે 1 થી 2 વખત આ રીતે ઉપર નીચે કરેલો. અહીંયા તમે જોઈ શકો છો કે ભીંડામાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે અને ભીંડો થોડો સોફ્ટ થઈ ગયો છે. 70 થી 80% ભીંડો કૂક થાય ને એટલે તૈયાર કરેલા મસાલામાંથી આપણે 4 ચમચી જેટલો મસાલો શાક સાથે ઉમેરી દઈશું. મસાલો તમારી પસંદગી મુજબ તમે વધારે કે ઓછો ઉમેરી શકો છો. અને મસાલો આપણે ભીંડા સાથે સરસ મિક્સ કરી લેશું. અહીંયા મસાલો ભીંડા સાથે સરસ મિક્સ કરી લીધો છે. ઢાંકણ ઢાંકી દેશું જેથી મસાલો ભીંડા સાથે સરસ સેટ થઈ જાય. માત્ર 2 મિનિટમાં જ તમે જોઈ શકો છો કે મસાલો ભીંડા સાથે એકદમ મસ્ત મિક્સ થઈ ગયો છે અને ભીંડો એકદમ સરસ કૂક પણ થઈ ગયો છે. હાથેથી પ્રેસ કરીએ તો ભીંડાની સીંગ એકદમ સરસ પ્રેસ થાય છે. છેલ્લે ફ્રેશ સમારેલી કોથમરી ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો જોયું ને ફ્રેન્ડ્સ કે મસાલો તૈયાર હોય તો મસાલા ભીંડો કે પછી કોઈ પણ ભરેલા શાક બનાવવા બિલકુલ ઇઝી છે. માત્ર 10 જ મિનિટમાં તમે એકદમ સ્વાદિષ્ટ શાક તૈયાર કરી શકો છો. તો તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા સાથે બનેલું મસાલા ભીંડાનું શાક.
આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે સ્પેશિયલ મસાલો અને એની સાથે બનેલા મસાલા ભીંડાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.